સલાબતપુરા ભાટના વિસ્તારમાંથી પકડાયેલા 18,83,600 રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ તથા લોડેડ પિસ્તલના ગુનામાં વધુ એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના પીઆઈ એબી ચૌધરી નાઓને માર્ગદર્શન દરમિયાન બાતમીના આધારે ગઈ તારીખ 5/8/2025ના રોજ ઘર નંબર 18 પંચશીલ નગર 1 ઝુંપડપટ્ટી ઉમિયા માતાના મંદિર પાસે ભાટેના 1 સલાબતપુરા સુરત શહેર ખાતે રેડ કરી આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડી તેની પાસેથી કિંમત રૂપિયા 11,83,600ની મત્તાનું 118.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા 2 લોડેડ પિસ્તલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. બાદ સદર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ સુરત છોડી ભાગી જાય તે પહેલા ઝડપી પાડવા સારું એસઓજી સુરત શહેરની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. તે દરમિયાન એસઓજીના એએસઆઈ હર્ષદભાઈ મંગળુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ નાઓને મળેલ બાતમીના આધારે રાહત એપાર્ટમેન્ટ સિંધીવાડ નવીચાલ લાલગેટ સુરત શહેર ખાતેથી આરોપી મોહમ્મદ મોહસિન ઉર્ફે છત્રી અબ્દુલ વહાબ શેખ ઉંમર વર્ષ 35 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે રૂમ નંબર G4 રાહત એપાર્ટમેન્ટ સિંધીવાડ નવીચાલ લાલગેટ સુરત શહેર નાઓને ઝડપી પાડવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.